જીત એને જ મળે છે જે સૌથી વધારે દ્રઢ રહેતું હોય છે. અસફળ કે નિષ્ફળ વ્યક્તિને જે કામ કરવા પસંદ નથી હોતા તે કામ કરવાની સફળ વ્યક્તિને સહજ ટેવ હોય છે. રમત ભલે તમારી હોય, તેની પાછળ એક ટીમ હોય છે જે સફળતાની હકદાર હોય છે. વ્યક્તિત્વ સાંભળવાથી કે જોવાથી નથી બનતું, વ્યક્તિત્વ મહેનત અને કામ કરવાથી બને છે. નિષ્ફળતાઓ જ માણસને કહે છે કે હકીકતમાં તમે જીવનમાં ક્યાં ઊભા છો. આપ ક્યારેય નિષ્ફળ જઈ શકતા નથી જ્યાં સુધી આપ પ્રયત્ન કરવાનું છોડતા નથી. સફળતા માટે મહેનત સિવાય કોઈ રસ્તો નથી, એટલે તેને તરત અપનાવવો જ જોઈએ. આપણે ત્યારે જ નિષ્ફળ જઈએ છીએ જ્યારે અસત્યનો સહારો લઈએ છીએ. આત્મબળને જુસ્સો હશે તો તમારી જીત નિશ્ચિત છે. સફળતાની ગેરંટીની શરૂઆત કરવાની કટિબદ્ધતા જ સાથ છે. જો તમે સફળ થવા ઈચ્છો છો તો સફળતાના ચવાઈ ગયેલા રસ્તાને બદલે નવા રસ્તા પર ચાલવું જોઈએ. વિજયી બનવાની ઈચ્છા બધાને જ હોય છે, પણ એ માટે નક્કર યોજના બનાવી એની તૈયારી કરવા માટે ખૂબ જ ઓછા લોકો તૈયાર થતા હોય છે. જે વ્યક્તિ બધું જ કરવાનો પ્રયત્ન કરે છે તે છેવટે